તમારું નામ શું? મારું નામ સુનિલ છે. સેન્ટા જો રૂપારા કેવા કેટલા તોલાના હે ભયા સેન બેન કેવા રૂપ જેવા ચેન છે જોતા મને તો બહુ ગમ્યા. ઓલો તો જો વેસલો સેન છે ઈ કેવો અસલ છે એમ ભાઈ. આ સેન તોલાની અંદર છે કે કેટલાનો છે? ઈ બેન ચેન 1.5 તોલા ઉપર છે હો. બાકી 1.5 તોલાની અંદર બધાય ત્રણેય ચેન તમને બતાવ્યા. તમને ડિઝાઇન ગમી નહીં, તમે એમાં જ પસંદ કરી લ્યો કે તોલામાં જ લેવો. તોલામાં હે ને પછી કટકવાની બીક રહે. અમને કંઈ વાંધો નથી. હાસી વાત છે બેન. ગોયરું થોડુંક આપણે વધારે લઈ લઈએ તો આપણું જ ઘરમાં આવવાનું છે, કંઈ બીજે તો નથી જવાનું. તો છે ને હાઈખો જીરીક લઈ લ્યો ને તો આ કંઈક કટકે બટકે ની વળી છોકરા પહેરવામાં કંઈ આડોન થઈ જાય એના કરતાં આ લઈ લ્યો. બધા હિસાબ મારી દેવાના. એને બાપા તો કોઈ કામ ના આવે એવી મારે ઉપાડી છે. જાનન પપ્પાને એમ નહીં કે કંઈક પણ આપણે કંઈક કરવા લાગીએ. મમ્મી બોલ બોલ કરો કયું ના કાગળિયું લઈને કંઈક તો શાંત રાખો મગજ. કઈ નહીં આમાં બધા બિલ વાંચું છું, બધા ભરવા જવાનું છે. તાર પપ્પાને જેવી ટાઈમ ન હોય, ટાઈમ હોય તો અમે બે જઈ આવીએ. તારે કામ હોય લેસન હોય એ ન મેળાવે એમ કંઈક નેવરા થાય તો જઈએ. એ તો બરાબર મમ્મી, એવું હશે તો હું આવીશ. આ તો તે કીધું આવી તો તા કેની કરો ગીગી હે? તે કીધું કે મમ્મી હું આવી. સારું તું આવતી હોય તો તમારે તાર પપ્પાને લઈ જવાની. અચ્છા, તમારું નામ સુનિલ છે કાં? હાલ હાલો બેસી જાઓ, વારમાં કરી દઉં બરાબર વ્યવસ્થિત મસ્ત વાળ બનાવી દઉં. હાલો. તમારા નાનીમાં ઓલા ને રંજનાબેન છે, એ તમારા નાનીમાં થાય? તમારી મમ્મી હેઠા લાગે ઈ? હા, એ મારા નાનીમાં છે હો. સારું સારું. હા, અસલ મળી ગયું કાં? હા, સરસ હતું. પછી મમ્મી બધા કહેતા હતા વધારે તો મેં કીધું કે હાલો સગાઈનું હા પાડી દીધું. પછી મેં ના ના, બહુ સારી છોકરી છે એ તો. કેવા મસ્ત લાગે ને હેર આવા કરી દીધા. ઓહો, મારી મમ્મી ખીજાય બહુ, પણ તમે આમ ઓલા કાંઈ પાને કલર તો જો નાખ્યો એવો. અરે મસ્ત લાગે આવા જ વાળ. હા. આ સેન જુઓ બેન, જોતા કેવો અસલ છે સેન. આ મનતા ગમે કે ઓલો વૈસલો રાખો. તમે શું કહો? લો અહીંથી હટતો ને ન્યા ન્યા ઊભો માથે ને માથે. આપણે કંઈક નક્કી કરી હોગીએ જેવી સેટો જાય તો ન્યા ન્યા ડોરા ફાડેલા. જોતા એ મોઢું નાખ્યું. શું કર્યું બેન? પસંદ કરી લીધું કે શું કરવાનું છે? એમાં એવું છે ભાઈ, ઘડીક અમે વિચારી લઈએ. હા તમે શું ને ચીટી કરો અમે વિચારી લઈએ. વળી તમે વચમાં બોલો ને તમને મેળ ન થતો. નકરતા ન બોલો, પણ હવે બેનને જે ગમે એ લઈએ ને બરાબર ને ભાઈ? હા તો તમે જોવો હું આવ. હા માથે માથે નહીં બેન ઊભો આવ. આપણે લેવાનું જ દીધું માથે માથે. એને એમ કે વળી એમાં વસ્તુ સોરી આવે તો આપણે કે સોરીએ. એમાં હોનું તો મોય ન સોરાય. સોરાય બેન? ના રે ના, થોડું સોરાય તો. મમ્મી એક વાત કહું? બોલ ને મારી દીકરી, શું વાત છે બોલ. મમ્મી તમને ખીજાહો નહીં તો વાત કહું. નહીં ખીજા, બોલ તો ખરી. મમ્મી હા મેં તમને માગું નાખતા હતા ને તો મને એ છોકરો પસંદ નથી, એટલે હું કાલ મમ્મીને કહું. કઈ નહીં મામી ના પાડી દીધું ને, કઈ નહીં મેં એ જ કહી દીધું કે ના ના અમે જાનું ને પરીક્ષા પૂરી થઈ પછી જોવા આવજો, એટલે તો મેં ના પાડી દીધું. કઈ વાંધો નહીં માં. મમ્મી એક વાત કહું? ક્યારની વાત કહું કરે છે કઈ ને બોસ મારી દીકરી. મમ્મી હું છે ને કોલેજમાં એક છોકરો છે ને એને લાઈક કરું છું, એનું નામ જય છે. અને મમ્મી હે હું વાત કરે તું? તાર બાપ મને માર નાખીએ, તને તો મારતા મારીએ, મને પેલા માર નાખીએ. મમ્મી વાત તો સાંભળો, વાત સાંભળો તો તમે કંઈક કહું ને તમે સીધા રાડું નાખો દી. હા બોલ. મમ્મી એને છે ને મમ્મી પપ્પાને મનાવી લીધા અહીંયા માગું લઈને આવવા માટે. તો મમ્મી મેં કીધું કાલે મમ્મીના હિંમત કરીને વાત કરી દઉં. મમ્મી પ્લીઝ તું એને જોવા આવવા દઈશ? અરે માં ના ના કઈ નહીં છે, આપી નહીં છે. ના મમ્મી ના રે ના હો. તાર બાપી તો કહું મને મારીએ પછી તને મારીએ પેલા. તું હું કરવા આવા કરે મારી દીકરી? ના મમ્મી પ્લીઝ એમ હું કરવા કરો. એના મોઢ ઉપર મનાવી લીધા, હા પાડી. કેટલો લવ કરે મને મમ્મી. મેં તમને હિંમત કરીને જ વાત કરી દીધી. પ્લીઝ મમ્મી એમ હું કરવા કરો. અરે નીસુ કોઈ દી કઈ નામ આવ્યું એનું? હે એને કોઈ દી કઈ કર્યા એવા? હે પ્લીઝ મમ્મી એમ હું કરવા કરો. આવો મારે તાર બાપને ન પુગાય. હું જો તાર બાપ હાલમાં આવે ને તો વાત કરી, નકર પછી હું આ ન પાડું ને તું લઈ આવા કઈ મારી દીકરી. સમાજમાં આપણું નાખું રહે ને કે કાની દીકરી આવી છે. હા કઈ નહીં મમ્મી એક વાર તું જો એનો સ્વભાવ, ભણે છે, આરામ મારું ઘર છે, મસ્ત છે એનું ઘર. ને પછી આ એના પપ્પા બિઝનેસ કરે છે. મમ્મી જય છે એક જ છે, એક બેન છે બસ. પ્લીઝ મમ્મી દીકરી મને કઈ વાંધો નથી માં, તને ખબર ને માં તો દીકરીને સાથ જ આપે હે. પણ હાસુ એમાં પણ તાર બાપનું માં મારે વિચારવું પડે ને પછી તને ખબર છે ને એનો સ્વભાવ કેવો છે. એટલે જ મમ્મી મેં તમને વાત કરી. મેં કઈ એવું પગલું ના ભર્યું કે ના મારા મમ્મી પપ્પાને પૂછ્યા વગર કઈ નહીં. મમ્મી એ તો બરાબર મારી દીકરી તું હાસી છે, વાત કરી નહીં મને ગઈ મારી દીકરી.
હા મમ્મી, એટલું બધું નથી થયું મારે. હજી એક જ મહિનો હું પ્રવાસમાં ગઈ હતી ને ત્યારનું મમ્મી. એટલે કહું છું મમ્મી, કોઈ દિવસ અમે કેમ એવું નહીં કે ફરવા ગયા કે ક્યાંય ગયા કે પ્લીઝ મમ્મી. એક જ વાર એને મને બોલાવી હતી 2 દિવસ પહેલાં. ત્યારે હું ગઈ હતી કે બસ અમારા મમ્મી પપ્પાને મનાવી લીધા, તું તાર મમ્મી પપ્પાને મનાવી લે, એ વાત કરવા ગઈ હતી મમ્મી. સાચે એ તો બરાબર મારી દીકરી, પણ તાર બાપનો જોવું પડે. તારા બાપને બસ હું મનાવી બસ મારી દીકરી હાટું. પેલા આ સેન લઈ લે, કામ મનતા આ સેન બહુ ગમે. હાલો ને આજ રાખી લઈ, જોતા ડિઝાઇન એ સારી છે ને ગમે એવો છે ને. આ નતો ભાઈ કહેતો કે તોલાન માથે જીરીક છે, પછી 2 રૂપિયા જોહે ને. પાછા તમને ખબર છે ને સુનિલના પપ્પાનો તો સ્વભાવ, હે તમને ક્યાં ન ખબર. વળી રાયડું દેહે કે તને તોલાનું કીધું ને પછી 1.5 તોલે વર્ગી. મોટા ભાવતા જો હોનાનો. ના હાસી વાત છે, આ અસલ છે. ના એ તો દુબળી રહી તી ગમે દેખાય ડોકમાં, બરાબર ને. જાડી હોય તો વળી ન દેખાય. હા એટલે જ મારા જેવી હોય તો હોય ગરામ દેખાય નહીં. આ તો હારો છે એવો કા. પછી તો લગ્ન ટાણે તો આપણે હરખું કરાવી દેવું, પણ અટાણ તો માપમાં કંઈ એટલું બધું ન હોય. પછી માપ લેવું, પછી હગાઈમાં લેવું જોહે ને. હે હા હાસી વાત છે બેન તમારી. ના ના આ લઈ લ્યો ને સેન. ભાઈને બોલાવો, એ ભાઈને બોલાવો કે આ સેન અમને ગમે છે. એ ભાઈ હાલો એ આવું બેન. ભાઈ, અમને આ બેન હાથમાં છે ને એ સેન ગમે છે. હા ઈ ચેન ઈ તો હવા તોલા જેવો છે, એમાં ઓછો હો. હા તો અમને આ ગમે છે ભાઈ. હરખો જોખીને રૂપિયાનું કહી દો, અમને તો ખબર પડે. હા કહી દઉં હો. ઓહો વાળ બોલા કર નાખ્યા હો. માર મમ્મી ખીજાવાના હે મને. કાંઈ નીકળી જાય, મસ્ત લાગે છે હું આવા વાળ. કાલે માપ લેવા જાઉં ને આવા વાળ જ કરાવે. અમારે ત્યાં બધાને આવા વાળ જોવો જોઈએ. મારે આવા જ વાળ છે, બહુ ફેશન છે આ વાળની. ઈ તો બરાબર, પણ આ નથી મને એવા ઠીક લાગતા એવું લાગે. હા ના મસ્ત લાગે છે. तेरा साथ है तो मुझे क्या गमी है, अंधेरों से भी मिल रही रोशनी है, तेरा साथ है तो हर एक मुश्किल सरल लग रही है, तेरा साथ है तो मुझे क्या कमी है, अंधेरों से भी मिल रही रोशनी है, तेरा साथ है तो. આ ભાઈ ગીત એવું ગાઈને કે આપણે મગજમાં કંઈક થવા માંડે. નીશુનો ફોન કાપી નાખ્યો. હું કરતી હે પાછો ફોન કરું કંઈ ખબર નથી પડતી. એટલો મુશ્કેલમાં પડી ગયો ને, ખબર નહીં હું કરતી હે. ક્યાંક કંઈક કરી નાખે ને એ બીક લાગે મને એની તો. હું ભાઈ એકલા એકલા બોલો છો? ના હું કહું ગીત કેવું મસ્ત બોલો હોય એમ કહું. હા હો, બહુ મસ્ત ગીત બોલું. તમે કેમ ગમના જ ગીત ગાવ? હમણાં ગમના ગીત ગાતા હતા. અરે ભાઈ તમને વાત શું કરવી, હવે વાત નથી કરવી. આ તો દોસ્તાર જેવું હતી વાત કહું. હાથી બોલો ને. અરે મારી હગાઈ થવાની હતી ને, એ છોકરી જ મને મૂકીને વહી ગઈ ભાઈ. એટલો પ્રેમ હતો મને એની યારે, પણ એ મને મૂકીને વહી ગઈ ને તે દી મેં ધારી લીધું કે ના બીજી કોઈ છોકરી જ નહીં મારે. ઈ કેમ મૂકીને વહી ગઈ? કોઈક બિચારે ભાગી ગઈ લ્યો. મારી યાર લગ્ન થવાના હતા ને બિચારે વહી ગઈ. હું 6 મહિના મારે હગાઈ રહી. વિચાર કરો કેટલું મને એમ થઈ ગયું એના પ્રત્યે. ઓહો એવું છે. ઓહો હો. જેને દિલ તૂટે ને એને ખબર હોય ભાઈ. હમ. કોઈનું દિલ ન દુભાવાય. એ આપણા ભરોસે બેઠું હોય, બરાબર. આપણે એને કહી દઈએ એને તો એમ થાય કે જાણે ડુંગર તૂટી ગયો મારી ઉપર. સાચી વાત. એટલે ભાઈ કોઈનું દિલ ન દુભાવાય. તે દીનું મારે ઘરના બધા વાહો લેતું હગાઈ કરું. ના મારી છોકરી હતી, મારે હગાઈ નથી કરું, બસ મારે થઈ ગયું બધું. સાચી વાત છે. સાચો પ્રેમ કરતા હતા ને તમે? અરે બહુ જ. પણ એ જ્યાં હોય તે તોફડાઈ વેળા કરતી મારી યાર. પછી છેલ્લે હું સમજી ગયો તો. પછી છેલ્લે રાતે એક દી એને મમ્મીનો પપ્પાનો બધાને ફોન આવ્યો કે તમારે ત્યાં આવી અમારી છોકરી. તો અમે કીધું કે ના. પછી એને ખબર પડી ભાગી ગઈ. તેથી તો આમ એમ કહો ને કે આખો દી ઘરમાં રૂમમાં પૂરાઈને બેઠો હતો, એવી મારી હાલત હતી. ઓહો. છેલ્લે તો પછી મારી બેન છે ને, મારી બેને મને કીધું ભાઈ કાંઈ વાંધો નહીં, તાર નસીબમાં નહોતું વયું ગયું, નસીબ ઉપર છે આ બધું. સાચી વાત છે. કોઈને દગો ના દેવો. મારી લાઈફમાં ખુશ છું. એ કેમ હોય હું હોય કેમ ખબર પડે. હા બરાબર. એટલે તમારે લવ મેરેજ સગાઈ હતી કે પછી આમ સગાઈ કરી હતી? ના ના, એટલે લવ જેવું જ. આ ગામમાં જતી છોકરી, એટલે અહીંથી નીકળતી ને આવતી જતી. તો અમે પછી માગું નાખ્યું તો એ લોકોએ હા પડી. મને તો ગમતી જ પહેલેથી. લવ જેવું મારે કહેવાય ને, એને તો હોય કે ન હોય નથી ખબર. તો પછી મેં એને અમારા હગાઈથી વાત કરવાનું ચાલુ કર્યું. તો એ કે ના હું તમને થોડું લવ કરતી એમ કહેતી. પણ ખબર નહીં શું થયું ને, ખબર નહીં વહી ગઈ લ્યો અધરાતે. ઓહો એવું છે. કાં ગમે ઈ દગો દઈ હગે આપણે. લાઈફમાં ઈ જ છે ને, ગમે એ દગો. આપણે એમ થાય કે અરેન્જ કરીએ સારું હોય, ઓમ કરીએ સારું હોય, પણ અટાણે કોઈની ખબર પડતી નથી. સાચી વાત છે. એટલે ભાઈ ગમના ગીત ગાતો હોય એની યાદમાં. કેમ કે હવે ઈ તો આવે, કાંઈ પતો નથી મમ્મી પપ્પાને. તો મારે શું પતો કરવાની જરૂર છે હવે? અચ્છા સાચી વાત છે. બેન આ ચેન જોઈ કહો ને તો 1 તોલાને માથે થોડુંક છે. તો તમારે અત્યારે ભાવ હાલે છે 80,000 જેવું.
તો તમારે 90,000 જેવું થાય તમારા ચેનના, તો 90,000 જેવું દેવાનું થાય. હા ઓહો 90,000 રૂપિયા એવડા સેનના હે જોતા ખરી ભાવતા જો આસમાને પૂગ્યા તઈ બેન પેલા કરાવી ન લીધું ખબર થોડી હતી કેટલો ભાવ વયો જાહે હે હવે કામાં કરાવી હોનું 1 લાખ રૂપિયા તોલે પૂગ્યું તો આપણે કિયામાં હોનું કરાવી લઈએ. હા તો તમને આ ચેન રાખી દો. હા તો આ જાખું બેન આ અસલ છે આ ચેન રાખી લ્યો ને મને તો બહુ ગમ્યો ને અને અમને બિલ ને બધું મળી જાય ને બધું પૈસાનું અમારે બાકીનું હા તાણ હમણાં પપ્પા આવે ને તો દઈ જાય. હા એમ કર્યું કેમ કે અમને આ ચેન ગમ્યો તો આ મને આપી દો. એ બિલ ને બધું કંઈ વાંધો નહીં, આપણે ઓળખીતા જ છે, ક્યાં કંઈ વાંધો છે આપણે. હા ભાઈ ઓળખીતા હોય ને એટલે વાંધો ના આવે ન કરતા આપણે લેવું એ ઓલું થાય અને પપ્પા બિસાડા જ મોડા થયા ન સુનિલના ન કરતા વાંધો ના આવે તી એટલે જ ને હા હા તી અમને હાલો ને આ પેક કરી દો અમને ગમે છે. હા કઈ ના ના અમે તો પહેલેથી ઓળખીએ કા ભાઈ આપણે કેવો વ્યવહાર છે અમારે તો ઘર જેવું છે કા ભાઈ. હા ભાઈને મારે તો હાંચે કાયમ જોવા બેહવાનું સોરા પાસે એ ભાઈને ખબર છે. ના ના તમે તો ઓળખી જાશો, આજ નહીં તો કાલ પૈસા ગમે ત્યાં દઈ જાઓ, ઉપાધિ ન કરતા હો. ઓહો ભાઈ હજી તારી ડ્રેસની દુકાન ક્યાં હારી છે ભાઈ. કાં બેન તમને નથી ખબર ઓલી નથુભાઈની દુકાનું અસલ મળે ને ડ્રેસું હાડીયું બધું એ જ રાખે. હાથી તો ન્યા જાય કા બે દુકાન છે જાજી આપણે કઈ ગામમાં છે નહીં હાથી તો ન્યા વેલેરી હાલો જાય હાલો આ સેન પેક કરી દો અમને કાંઈ રાખો કા વળી બેન ખોવાઈ બોવાઈ જાહે તો ઉપાડીના પાયા અહીં રાખો ને વળતા પાછી લેતી જાહું. હા તો એમ કરો, હાલો હું પેક કરી દઉં. આ પેક કરી દો હાલો ઝટ કરો. કેવો છે સેન હારો છે ને. હા મને તો બહુ જ ગમ્યો બેન કેવો અસલ છે જોતા કરી વટાણા કિંગ વધી ગયું માપમાં એટલું દેવું પડે તઈ પછી ના ના આપણે એક ને એક હોવ છે તેમ થઈ લઈ દઈ કા બે દીકરા હોય તો પછી એ પ્રમાણે લેવું પડે એક ને એક છે તો એ પ્રમાણે લઈએ કા. હા ના ના હાચી વાત છે. હાલો આપણે નીકળીએ આપણે જાહું ને હવે જોલા ડ્રેસની દુકાન નામ કીધું ત્યાં જ વયું જાય કા. હા હાલો હાલો એટલે એક હાડી લેહું ને એક ડ્રેસ લેહું બરાબર ને 2 જોડી કપડાં થઈ જાય. હા એમ કહ્યું હાલો ને એક તો હાડી લઈ દેવી પડે કા હા ડ્રેસ થોડો લઈ જવાય. હા એટલે ને એ હાલવા માંડો બેન હાલો. એ હા હાલો આવ હાલો એક થઈ ગયો ઝટ બીજું લઈ લઈ તો આવો ઝટ પછી ટાઈમ ન પાછો. મમ્મી પ્લીઝ એક વાર જો ને કે હા હું મનાઈ લઈશ એક વાર તો કે મમ્મી પપ્પાને ખાલી વાત તો કરજો મમ્મી પ્લીઝ. મને કઈ વાંધો નતા પપ્પાને મગજ એવો છે બેન ત્યાં ભલે તે મને બધું કહી દીધું એ મને સારું લાગ્યું મારી દીકરી જો તે સોરી સોપી કર્યું હોત તો મારો મગજ જાત પણ તે કહી દીધું એ સારું કર્યું. એટલે મમ્મી મેં તમને કહી દીધું ને મમ્મી પ્લીઝ એક વાર માની જાઓ ને એક વાર પૂછો ને પપ્પાને પ્લીઝ.